શું સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે? 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ ખૂબ જ ગરમ છે અને આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું કે આનો મતલબ શું થઈ શકે છે. લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બધાની નજર અત્યારે એક જ જગ્યાએ છે, 8મું પગાર પંચ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે શું ચાલી રહ્યું છે. જુઓ, 7મું પગાર પંચ હવે લગભગ 10 વર્ષ જૂનું થઈ ગયું છે, એટલે હવે સમય આવી ગયો છે 8મા પગાર પંચનો. અને કર્મચારી સંઘોએ સરકાર સામે એક મોટી માંગણી મૂકી છે. અને હા, આ કોઈ હવામાં થતી વાતો નથી. કર્મચારી સંઘોએ સરકારને બિલકુલ સત્તાવાર રીતે લેખિતમાં પોતાની માંગણીઓ સોંપી દીધી છે અને માંગણીઓ એકદમ સ્પષ્ટ છે. આખી ચર્ચા, આખી વાતચીત એક જ જાદુઈ આંકડાની આસપાસ ફરી રહી છે. અને આ એક એવો આંકડો છે જે લાખો કર્મચારીઓના આવનારા પગારનું ભવિષ્ય નક્કી કરી શકે છે. અને એ આંકડો છે 2.86. જી હા, આ 2.86નું ફિટમેન્ટ ફેક્ટર બધું જ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. હવે આ ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? સાવ સાદી ભાષામાં સમજીએ તો તમારો જે પણ બેઝિક પગાર છે એને સીધો 2.86થી ગુણી નાખવાનો. બસ જે જવાબ આવ્યો એ જ તમારો નવો બેઝિક પગાર. એકદમ સિમ્પલ ગણિત છે. સારું, તો ચાલો હવે એ જોઈએ કે આ 2.86નો આંકડો જો લાગુ થાય તો ખરેખર પગાર પર કેવી અસર પડશે. આંકડા શું કહે છે? હવે જરા આંકડા પર નજર કરીએ. જુઓ, જે જુનિયર લેવલના કર્મચારીઓ છે ને, એમના માટે તો આ વધારો જબરદસ્ત કહેવાય. માની લો કે કોઈ પટાવાળા છે, એમનો બેઝિક પગાર છે 18,000 રૂપિયા. એ સીધો વધીને 51,000 રૂપિયાથી પણ ઉપર જતો રહેશે, એટલે કે બમણાથી પણ વધારે. વિચાર તો કરો, દર મહિને મૂળભૂત પગારમાં લગભગ 33,500 રૂપિયાનો સીધો વધારો. જો આ માંગણી સ્વીકારાય તો લેવલ 1ના કર્મચારીઓ માટે આ એક હકીકત બની શકે છે. અને જેમ જેમ રેન્કમાં ઉપર જઈએ, આંકડા હજી મોટા થતા જાય છે. એક સુબેદાર મેજરનો બેઝિક પગાર, જે અત્યારે 47,600 છે, એ સીધો 1,36,000 રૂપિયાને પાર કરી શકે છે. અને અહીં જુઓ, ઓફિસર લેવલ પર પહોંચતા જ આ આંકડો 1.5 લાખ રૂપિયાને પણ વટાવી જાય છે. આ ખરેખર એક બહુ મોટો ફેરફાર છે. તો એક સ્વાભાવિક સવાલ મનમાં આવે કે આ 2.86નો આંકડો જ કેમ? આ આંકડો આવ્યો ક્યાંથી? આની પાછળ મુખ્યત્વે 2 કારણો છે. પહેલું, આસમાને પહોંચેલી મોંઘવારી, અને બીજું, વાટાઘાટ માટે એક મજબૂત શરૂઆત કરવાની રણનીતિ. આ સ્લાઇડ પરથી આખી રમત સમજાઈ જશે. જુઓ, એક તરફ યુનિયનોની માંગ છે 2.86ની, અને બીજી તરફ અત્યારના ફોર્મ્યુલા પ્રમાણે આંકડો બને છે માત્ર 1.92. બસ આ જ એક ગેપ છે જેના પર આખી વાટાઘાટ ટકેલી છે. દલીલ બહુ સીધી છે. છેલ્લા 10 વર્ષમાં બધું જ બદલાઈ ગયું છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ ક્યાં ના ક્યાં પહોંચી ગયા છે. એટલે કર્મચારીઓનું કહેવું છે કે હવે જૂનો પગાર પૂરતો નથી. તો આ બધા આંકડા અને દલીલો પછી આ પ્રસ્તાવમાંથી શું તારણ કાઢવું? એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ 2.86નો આંકડો એ કોઈ ફાઇનલ નિર્ણય નથી. આ તો સોદાબાજીની પહેલી ચાલ છે. યુનિયનોએ પોતાની માંગ ઊંચી રાખી છે, જેથી સરકાર સાથે વાટાઘાટ કરવા માટે પૂરતી જગ્યા રહે. તો મોટો સવાલ એ જ છે, શરૂઆત થઈ છે 2.86થી, પણ ફાઇનલ આંકડો કયો હશે? શું સરકાર આટલી મોટી માંગણી માનશે કે પછી ક્યાંક વચ્ચે સમાધાન થશે? આના પર નજર રાખવી ખૂબ જ રસપ્રદ બની રહેશે. એ વાત તો પાક્કી છે.